અનસૂયા નામની દીકરી અત્રિ ઋષિને સોંપવામાં આવી. ત્યારબાદ શ્રદ્ધા નામની એક દીકરી અંગિરા નામના ઋષિને સોંપવામાં આવી. પુલત્સ્ય નામના ઋષિને હવિર્ભુ નામની દીકરી સોંપવામાં આવી. પુલહ નામના ઋષિને ગતિ નામની એક દીકરી સોંપવામાં આવી. ક્રતુ ઋષિને યુક્તા નામની દીકરી સોંપવામાં આવી. યુક્તામ ક્રતવે ચ ક્રિયામ સતીમ ખ્યાતિ નામની દીકરી ભૃગુ ઋષિને સોંપવામાં આવી. ખ્યાતિમ ચ ભૃગવે યચ્છદ વસિષ્ઠાય અરુંધતિમ અરુંધતિ નામની દીકરીના વિવાહ વશિષ્ઠ ઋષિ સાથે થયા. અને શાંતિ નામની સૌથી નાની દીકરી અથર્વણ નામના ઋષિને સોંપવામાં આવી. અને આ દીકરીઓના ઉદ્વાહ વિવાહ પણ બ્રહ્માજી એટલા માટે જ કરાવ્યા, કારણ કે જ્યાં સુધી દીકરીઓના વિવાહ ન થાય ત્યાં સુધી પિતા સંન્યાસ ન લઈ શકે. કોઈ ગૃહસ્થાશ્રમને એક નિયમ કે ગૃહસ્થાશ્રમની અંદર ગમે તે વ્યક્તિ એમ ચાહે કે મારે સાધુ સંન્યાસી બનવું છે, પણ જો એને ત્યાં કોઈ સંતાન હોય, એમાં પણ દીકરી હોય, તો જ્યાં સુધી દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી એનાથી સંન્યાસ લેવાય નહીં, આવો શાસ્ત્રનો નિયમ છે. પછી પેલા ગાંડપણની અંદર લોકો બાવા બની જંગલમાં વયા જાય એ વસ્તુ આખી અલગ છે. પણ એ કેટલે સુધી માન્ય છે એ શાસ્ત્ર માન્યતા નથી આપતું ત્યાં. એટલા માટે હવે પાછું સંન્યાસમાં જયારે કરદમ ઋષિને જવું છે ત્યારે બ્રહ્માજીએ એની ઉપર કૃપા કરી છે અને 9 દીકરીઓના ઉદ્વાહ 9 ઋષિઓ સાથે. એમાં બ્રહ્માજીનું પણ કાર્ય થયું કે આ દીકરીઓ સારી છે, સારા કુલની છે, સારા ઘરની છે, અને જ્યાં જો એમાં આ દીકરાઓ જોડાઈ ગયા 9 ઋષિઓ તો એમનો સંસાર આગળ વધશે. અને એ જ બધા ઋષિઓના ગોત્રમાં આપણે બધા આવેલા છીએ. પણ જો આ વિવાહ ન થયા તો એ ઋષિઓ પાછા બ્રહ્મચર્યમાં આગળ ચાલ્યા ગયા, તો સંસારને કેમ આગળ વધારવો? અને સંસાર 2 પૈડા સરખા હોય તો જ સારો ચાલે, બરાબર ને? જો એક પૈડું ટ્રેક્ટરનું હોય ને એક પૈડું સ્કૂટરનું હોય તો પછી ગાડી બરોબર કેમ ચાલે? સરસ મજાનો આ ઋષિઓનો પણ સંસાર બતાવ્યો છે. કરદમ ઋષિ સંન્યાસ આશ્રમ તરફ નીકળ્યા છે. આશ્રમની અંદર 2 વ્યક્તિ છે, મા દેવહૂતિ અને ભગવાન કપિલ નારાયણ. જ્યારે ભગવાન કપિલ નારાયણ લગભગ 9 વર્ષના થયા હશે એ સમયે દેવહૂતિ માતા કપિલ ભગવાનની પાસે આવ્યા છે. એક ઊંચા આસનની ઉપર કપિલ ભગવાન બેઠા છે અને સામે આવીને નીચેમાં દેવહૂતિ બેઠા છે, વંદન કરી રહ્યા છે. તમ ત્વામ ગતાહમ શરણં શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠં. નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠં. સદ્ધર્મની અંદર જે વિદ્વાનોની અંદર જે વરિષ્ઠ છે, જે શ્રેષ્ઠ છે, એને આ દેવહૂતિ પ્રણામ કરે છે. આવો પ્રશ્ન કર્યો છે. મા દેવહૂતિ આ બાળકના માતા પણ આજે જ્ઞાન લેવા માટે આવ્યા છે. પહેલો તો એમ વિચાર કરે દેવહૂતિ કે હું ક્યાં જાઉં. વિચાર આવ્યો, કરદમ ઋષિ જતા જતા કહી ગયા હતા કે મનને શાંતિની જરૂર પડે ત્યારે તો આ દીકરા પાસે જજે. એટલે મનમાં એમ કહે છે, તમ ત્વામ ગતાહમ શરણમ શરણ્યમ. જેનું સાચું શરણ લેવા જેવું છે એની પાસે હું જાઉં. માણસ ગમે ત્યાં જાય ને તો ભટકી જાય,
પણ સારા સદગુરુની પાસે જાય તો એ ભટકતો હોય તો પણ પાછો આવે. આવી અને એમણે મસ્તક નમાવી વંદન કરી અને પ્રશ્ન પૂછ્યો છે, હે સદ્ધર્મ વરિષ્ઠ વરેણ્ય. ત્યારે કપિલ મુનિ સમાધિમાં હતા, આંખ ખોલી, ઓહો માતે, બોલો ને માં. ત્યારે વિનમ્રતાપૂર્વક પહેલો પ્રશ્ન પૂછ્યો છે, દીકરા, ઘણા સમયથી મારા મનને શાંતિ નથી. શાંતિ મળે કઈ રીતે, ક્યાંથી શાંતિ મળે? એવું કંઈક બતાવો ને કે જેનાથી મારા મનને શાંતિ મળે. ત્યારે કપિલ મુનિએ સામે જવાબ આપ્યો છે, યોગ આધ્યાત્મિક પુંસાહં અતો નિશ્રેયસાય મે અત્યંતો પરત્રીર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. મનને શાંતિ નથી મળતી એનું કારણ માણસ દુઃખને સુખમાં જોવે છે અને સુખને દુઃખમાં જોવે છે. સુખ અને દુઃખ બંનેને જ્યારે મનુષ્ય સમાન માને ત્યારે એના મનમાં શાંતિ મળે. સુખ આવે એટલે છકી જાય અને દુઃખ આવે એટલે પડી જાય. તો એ માણસના મનને ક્યારેય શાંતિ ન મળે. માં, સાચી શાંતિ જોઈએ છે ને, તમે ત્યાગ કરો. અને ગીતાજીમાં પણ આ જ વાત કહી છે, ત્યાગાત શાંતિ અનંતરમ. જો શાંતિ મેળવવી હોય તો ત્યાગ કરો અને ત્યાગથી અનંતર શાંતિ મળશે. કોઈ છીનવી લે ને તો દુઃખ થાય, પણ આપી દીધું હોય તો એનો આનંદ થાય. આપવામાં હંમેશા સુખ છે, આપવામાં આનંદ છે, આપવામાં શાંતિ છે, છોડવામાં શાંતિ છે. ધનાત શાંતિ અનંતરમ એમ નથી લખ્યું, પુત્રાત શાંતિ અનંતરમ એવો શબ્દ પણ નથી લખ્યો, શાસ્ત્રમાં ક્યાંય જોવા નથી મળતો. પણ ત્યાગાત શાંતિ અનંતરમ આવું ભગવાનનું વચન છે. ભગવાન કૃષ્ણ પોતાના મુખે બોલ્યા છે કે ત્યાગાત શાંતિ અનંતરમ. અહમ મમાભિમાનોત્થૈ કામલોભાદિભીર્મલૈ વિદ્તમ યદા મનઃ શુદ્ધ દુઃખં સુખં સમમ. વિત્તમ યદા મનઃ શુદ્ધમ અદુઃખમ અસુખમ સમમ. માણસને જ્યારે પૈસો ગોણ લાગે ત્યારે એને દુઃખ દુઃખ નથી લાગતું, સુખ સુખ નથી લાગતું. આપણને જે કાંઈ પણ મળ્યું છે એને કેવલ આપણે સાચવવાનું છે. આપણે કોઈ પણ પ્રકારની સંપત્તિના માલિક નથી, કોઈ પણ વ્યક્તિના માલિક નથી, કોઈ પણ વસ્તુના માલિક નથી. જે કંઈ પણ આપણી પાસે છે એ આપણને કોઈએ વાપરવા આપ્યું છે, સાચવવા આપ્યું છે. આપણો સારો એવો ફ્લેટ હોય, બંગલો હોય, અને આપણે કદાચ વિદેશ 4-6 મહિના માટે જઈએ અને પછી એ બંગલો આપણે કોઈ વ્યક્તિને એમ કહીએ કે આ બંગલાનું ધ્યાન રાખજો, એને રહેવાનું, ખાવાનું, પીવાનું બધું ત્યાં છે, તો શું બંગલો એનો થઈ ગયો? રહેવાનું છે પણ બંગલો એનો નથી. માણસ એને લોભ, જ્યારે એની અંદર પ્રવૃત્તિ હોય ને, લોભ વૃત્તિ આવે કે આ મારું છે, ત્યારે એને માયા વળગે. અને રામાયણની અંદર પણ એ જ કહ્યું છે, મેં અરુ મોર તોર તે માયા. હું અને મારું
તું અને તારું આ માયા છે. માયામાંથી જો બચવું હોય તો હું અને તારામાંથી, હું અને મારું અને તું અને તારું આ બેમાંથી છૂટો, છોડી દો. દાખલા તરીકે તમે વિચાર કરો કે બેસવા માટેની વ્યાસપીઠ છે, એ 7 દિવસ જ મારે બેસવાનું છે ને પછી તો મારે ઘરે લેન્થ લઈ જવાની. હવે આ કદાચ તમે લાકડાની બનાવી હોય, એની જગ્યાએ તમે સોનાની બનાવો તો મને કેટલો ફરક પડે? એટલું કહેવાય કે શાસ્ત્રીજીએ સોનાની વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરી, બરાબર, પણ એનાથી વિશેષ કઈ. પણ એ જ જગ્યાએ વ્યાસપીઠ બનાવો એના પહેલા એમ કહ્યું હોય કે શાસ્ત્રીજી બહુ સારી રીતે અમે મહેનત કરીને પૈસા ભેગા કરીને સોના અને ચાંદીની મિક્સ કરેલી આ વ્યાસપીઠ બનાવી છે, છેલ્લે દિવસે સંકલ્પમાં તમને આપી દેવાનું છે. તો હું રોજ આવીને આપજો, બદલાઈ નથી ગઈ ને? હે કેમ? કે મારે લઈ જવાની છે, પણ નથી લઈ જવાની તો જે હોય ભાઈ, મારે મૂળ કથા કરવાથી મતલબ છે ને. એમ આપણને જે કંઈ પણ મળ્યું છે છેલ્લે અહીંથી જયારે જઈશું ત્યારે કશું નથી લઈ જવું.